દુનિયાના દરેક દેશને પોતાનું આગવું બંધારણ અને આગવા નિયમો છે. ભારત દેશને પણ પોતાનું સંવિધાન અને પોતાનું આગવું બંધારણ છે અને એ બંધારણ મુજબ જ આપણો દેશ વ્યવસ્થિત ચાલે છે. તો ભારતીય ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીને પણ પોતાનું ભાગીદારી કરારનામું એટલે કે વહીવટી બંધારણ કાયદા અનુસાર મળેલું છે અને આ ભાગીદારી ખતપત્ર છે એ જ ભાગીદારી પેઢી ચલાવવા માટેના લેખિત નિયમો છે. તો એ ભાગીદારી પેઢીને કઈ રીતે ચલાવવી, જેમ એક દેશને ચલાવવા માટે એનું બંધારણ કે એના નિયમો ઘડવા પડે, એમ પેઢીને ચલાવવા માટે પણ આપણે ભાગીદારી કરારનામું એટલે કે ભાગીદારી પેઢી ચલાવવા માટેના લેખિત નિયમો બનાવવા પડશે. એટલે કે દરેક ભાગીદાર સૌ પ્રથમ ધંધો કરવા માટે સહમત થાય, પછીની જે પ્રક્રિયા આવે એ છે ભાગીદારી કરારનામું. એટલે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ ઊભા થયા તો એવે વખતે આ કરારનામાની અંદર જે લેખિત વિગતો કે લેખિત કરારો છે એ કરારને ધ્યાનમાં લઈને જ ઝઘડાનો કે વિવાદનો ઉકેલ લાવવામાં આવે છે. તો એમાં કઈ કઈ વિગતો હોવી જોઈએ એનો આપણે એક સામાન્ય અભ્યાસ કરી જોઈએ. તો પ્રથમ બાબત છે ભાગીદારોની વિગતો. તો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર કરારનામામાં દરેક ભાગીદાર એનો પર્સનલ બાયોડેટા, એનું નામ, સરનામું, એનું રહેઠાણ, એની ઉંમર અને એનું આઈડી પ્રૂફ અથવા તો જે કંઈ બાબતો છે એ સૌ પ્રથમ લેવામાં આવે છે અથવા તો હોવી જોઈએ. બીજું, પેઢીની વિગતો. તો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પેઢીને લગતી વિગતો એટલે કે પેઢીનું નામ, પેઢીનું સરનામું, પેઢીનું ઈમેલ આઈડી અથવા પેઢી કઈ જગ્યાએ લોકેશન એનું છે અથવા તો કઈ જગ્યાએ સ્થાપિત થયેલી છે, આ દરેક વિગતો એમાં જણાવવી જોઈએ. ત્રીજું છે ધંધાનો પ્રકાર. એટલે કે પેઢી છે એ કયા પ્રકારનો ધંધો કરવા માગે છે અથવા તો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. એટલે કે ઉત્પાદન, ખરીદી અને વેચાણ કરશે કે તૈયાર મટીરિયલ લાવીને ડાયરેક્ટ વેચાણ કરશે અથવા તો કયું ક્ષેત્ર છે કે કયા ફિલ્ડમાં રહેલી છે એ ધંધાનો પ્રકાર એમાં જણાવવો પડે. ચોથું છે ભાગીદારીનો પ્રારંભ. એટલે કે પેઢી છે એની શરૂઆત ક્યારથી થઈ અથવા કઈ તારીખથી થઈ એ તારીખ એટલે કે ડેટ એમાં એનો ઉલ્લેખ કરવો પડે. પાંચમો મુદ્દો છે મૂડી. તો કે દરેક ભાગીદારે પેઢીમાં મૂડી લાવવી એ ફરજિયાત નથી, પરંતુ જો દરેક ભાગીદાર મૂડી નહીં લાવે એટલે કોઈ પણ ભાગીદાર મૂડી લાવશે જ નહીં તો ધંધો આગળ કઈ રીતે વધશે. એટલે કહેવાનો મતલબ કે દરેક ભાગીદારે મૂડી લાવવી, પણ કયા ભાગીદારે કેટલી મૂડી લાવવી એનો ઉલ્લેખ એમાં હોવો જોઈએ અને કોણ કેટલી મૂડી લાવશે અને કોણ નહીં લાવે એનો એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે. એટલે કે દરેક ભાગીદાર પોતપોતાની અનુકૂળતાએ મૂડી ધંધામાં લાવશે અને એ રીતે ધંધો શરૂ કરવામાં આવશે. પણ દરેક ભાગીદારે મૂડી લાવવી જ એવું ફરજિયાત નથી. એટલે કે અમુક ટકા ભાગીદાર મૂડી નહીં લાવે, અમુક લોકો ઓછી મૂડી લાવશે તો પણ ચાલશે, પણ મૂડી માટેના નિયમો કોણે શું કરવું અને શું ન કરવું, કોણે કેટલું લાવવું એ દરેક બાબતો અહીંયા નક્કી કરી લેવી પડે. છઠ્ઠો મુદ્દો છે મૂડી ઉપર વ્યાજ. એટલે કે ભાગીદારને મૂડી ઉપર વ્યાજ આપવું. એટલે મૂડી ઉપર વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય અને ભાગીદાર માટે આવક ગણાય. તો મૂડી ઉપર વ્યાજ આપવાનું થાય તો વાર્ષિક કે માસિક કેટલા ટકા આપવું, વાર્ષિક ટકાવારી ગણવી કે માસિક ટકાવારી ગણવી અથવા તો અન્ય કોઈ ટકાવારી વ્યાજ આપવું, એના નિયમો કે એની બાબતો અથવા એની શરતો પહેલેથી અહીંયા લેખિતમાં હોવી જ જોઈએ. એટલે ભવિષ્યમાં વાદ વિવાદ ઊભા ન થાય. જો અહીંયા તમે કોઈ વસ્તુ લેખિતમાં નક્કી ન કરો તો ભારતીય ભાગીદારી કાયદો એવું કહે છે કે ભાગીદારને મૂડી ઉપર વ્યાજ મળવા પાત્ર નથી. સાતમો મુદ્દો છે ઉપાડ. તો કે દરેક ભાગીદાર કેટલી માત્રામાં વધુમાં વધુ ઉપાડ કરી શકે એને લગતી જોગવાઈ કે એને લગતો નિયમ પણ અહીંયા બનાવી લેવો પડે. નહીં તો એવું થાય કે અમુક ભાગીદાર વધારે પડતો ઉપાડ કરે છે અને અમુક ભાગીદાર ઉપાડ કરતો જ નથી. એટલે કે એક વ્યવસ્થા જળવાતી નથી. એટલે કહેવાનો મતલબ કે વધુમાં વધુ કેટલો ઉપાડ કરી શકાય એને લગતા કાયદા કાનૂન કે શરતો કે
એ જોગવાઈઓ પહેલેથી જ નક્કી કરી લેવી જોઈએ. 8મો મુદ્દો છે ઉપાડ ઉપર વ્યાજ. ઉપાડ ઉપર વ્યાજ કોણ કોને ચૂકવશે? તો કે પેઢી છે એ ઉપાડ ઉપર વ્યાજ મેળવશે અને માલિક કે જે ભાગીદાર છે એ પેઢીને વ્યાજ ચૂકવશે. એટલે મૂડી ઉપર વ્યાજ એનાથી ઊંધું. અહીંયા ઉપાડ ઉપર વ્યાજ છે એ માલિક એટલે કે ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢી માટે આવક છે. તો ઉપાડ ઉપર વ્યાજ લેવું કે નહીં પેઢીએ અથવા તો ગણવું કે નહીં, એને લગતી શરતો કે એને લગતી જોગવાઈઓ પણ પહેલેથી સ્પષ્ટ હોવી જોઈએ. 9મો મુદ્દો છે નફા નુકસાનની વહેંચણી. તો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર જેટલા પણ ભાગીદારો હોય પેઢીમાં વર્ષના અંતે જેટલો નફો કે નુકસાન થાય એ નફો કે નુકસાન કોને કેટલી માત્રા માટે કયા પ્રમાણમાં વહેંચવું એને લગતી આ જોગવાઈ છે. એટલે એને લગતો નિયમ છે કે એમાં વહેંચણીનું પ્રમાણ સ્પષ્ટ હોવું જોઈએ કે કોને કેટલા ટકા ભાગ મળશે વર્ષના અંતે. જો એ પ્રમાણ નક્કી કરવામાં ન આવે તો ભારતીય ભાગીદારી કાયદો એવું કહે છે કે દરેક વ્યક્તિને સરખા હિસ્સામાં નફો કે નુકસાન વેચી દેવું. એટલે કે તમે જો અહીંયા નિયમ ન બનાવેલો હોય તો આપોઆપ તમારે ભારતીય ભાગીદારી કાયદાની કલમો કે એના સામાન્ય નિયમ લાગુ પડે એ અનુસાર તમારે નફો નુકસાન દરેકને સરખે ભાગે વેચવાનો કે મળવાનો અધિકાર છે. 10મો મુદ્દો છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. પેઢીની અંદર સક્રિય ભાગીદાર પણ હોય છે, નિષ્ક્રિય ભાગીદાર પણ હોય છે, સગીર ભાગીદાર પણ હોય છે. ભાગીદારોના પ્રકારો એ આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ધોરણ 11માં ચેક કરી ગયા. તો એ પ્રમાણે કોઈ ભાગીદારને વધારાનો પગાર અથવા બોનસ, કમિશન કે મહેનતાણું આપવાનું થાય, સક્રિય જે વધારે સક્રિય રહીને કામ કરે છે, તો એ આપવું કે નહીં અને આપવું તો કઈ રીતે આપવું અથવા તો માસિક કે વાર્ષિક કઈ રીતે એ રકમ નક્કી કરવી અથવા તો એ રકમ કેટલી નક્કી હોવી જોઈએ એ દરેક બાબત અથવા તો એનો નિયમ એ અહીંયા નક્કી કરી દેવો પડે. બાકી કાયદો એવું કહે છે કે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું મેળવવાનો અધિકાર નથી. 11મો મુદ્દો છે ભાગીદારે પેઢીને આપેલ લોન એની ઉપર વ્યાજ. ભાગીદાર પેઢીને મૂડી તો આપે સૌ પ્રથમ, પણ એ પછી ઉછીના નાણાં આપે. ઉછીના નાણાં એટલે લોન. તો એ લોન ઉપર કેટલા ટકા વ્યાજ ભાગીદારને મળવું જોઈએ એના માટે અહીંયા પહેલેથી વાર્ષિક કે જે પણ દર તમારે નક્કી કરવાનો છે જે સમયનો એ દર અહીંયા પહેલા નક્કી કરી લેવો પડે. મોટા ભાગે વાર્ષિક હોય છે. તો કેટલા ટકા વ્યાજ એને મળવા પાત્ર છે ભાગીદારને એની લોન ઉપર. અને જો એ લોન ઉપર વ્યાજ તમે નક્કી ન કરો તો કાયદા અનુસાર વાર્ષિક 6% લેખે લોન ઉપર વ્યાજ ભાગીદારને મળવા પાત્ર છે. એવું ભારતીય ભાગીદારી કાયદા અનુસાર એની કલમ તમને આપવામાં લાગુ પડે. જો તમે તમારી રીતે દર નક્કી કરો તો ઠીક, બાકી ડાયરેક્ટ 6%નો નિયમ એ તમને આપવામાં પડશે. 12મો મુદ્દો છે પાઘડી. તો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પેઢીની પાઘડી એટલે પાઘડી અદ્રશ્ય મિલકત છે. પેઢીનું પ્રતિષ્ઠા મૂલ્ય નક્કી કરવું પડે. નવો ભાગીદાર આવશે, જૂનો ભાગીદાર જતો રહેશે, નિવૃત્ત થશે અથવા તો ભાગીદારીની અંદર પ્રમાણ બદલાશે ત્યારે પાઘડી છે એનું પુનર્ગઠન અથવા તો પાઘડી છે એ નક્કી કરવી પડે કે પાઘડી ફરીથી એનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે. તો કહેવાનો મતલબ ત્યાં કે પાઘડી છે એ મુદ્દો પણ અગત્યનો છે. એટલે એટલા માટે જ આપણા કોર્સની અંદર પાઘડીનું મૂલ્યાંકન એને લગતું આખું ચેપ્ટર રજૂ થયેલું છે. તો એની વિગતવાર અભ્યાસ આપણે એ ચેપ્ટરમાં કરવાનો છે. એ પછી 13મો મુદ્દો છે પ્રવેશ અને નિવૃત્તિ. એટલે કે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે અને જૂનો ભાગીદાર કદાચ નિવૃત્ત થાય. નવો ભાગીદાર પ્રવેશ કરે તો હવે 2 ભાગીદાર હતા અને 3 થયા. તો 3 ભાગીદારો વચ્ચે નફાનુકસાનનું પ્રમાણ અથવા તો પાઘડીની વહેંચણી કઈ રીતે કરવી, મૂડી કઈ રીતે ડિવાઈડ શું કરવું, સામાન્ય નિયમો એને લગતો અભ્યાસ. અને માનો કે 3 ભાગીદારો હતા અને એમાંથી એક નિવૃત્ત થયો કે એક મૃત્યુ પામ્યો તો બાકીના 2 ભાગીદારો પેઢી ચાલુ રાખવી છે. તો એને લગતી બાબતો એમાં પણ ફરી પાઘડી અને મૂડીને લગતી અથવા તો અન્ય બાબતો આવશે કે જે નિવૃત્ત થયો એને જે આપવાની રકમ થશે એ બધી બાબતો કે એને લગતી જોગવાઈઓ. તો એના માટે પ્રવેશ અને નિવૃત્તિ નામના 2 ચેપ્ટરો આપણા અભ્યાસક્રમમાં વિસ્તૃત રીતે રચાયેલા છે. તો એની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો છે. અને એવી જ રીતે છેલ્લો અને 14મો મુદ્દો એ છે પેઢીનું વિસર્જન. એટલે ભાગીદારી કાયદા અનુસાર પેઢી હવે ખોટમાં જ ચાલતી હોય કે કોઈ ભાગીદારને પેઢી ચલાવવામાં રસ નથી તો કઈ કલમો અનુસાર કે કયા કાયદા અન્વયે અથવા તો એમાં કયા પ્રકારની બાબતોને ધ્યાનમાં લઈ અને એનું વિસર્જન
વિભાજન કરવામાં આવે એટલે કે પેઢી કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો એની પણ ચર્ચા અથવા તો એ પણ કરારનામામાં લેખિતમાં લખેલું હોવું જોઈએ, જેથી કરી અને વિસર્જન કરતી વખતે પણ વાદ વિવાદ ન થાય. એટલે કહેવાનો મતલબ કે એને લગતું પણ આખું ચેપ્ટર નંબર 7 એ આપણા અભ્યાસક્રમમાં છે, એટલે એને પણ આપણે વિસ્તૃત રીતે સમજવાનું છે. હવે અહીંયા બોર્ડ ઉપર દર્શાવેલી ન હોય એવી કોઈ પણ વિગતો જો ઉદ્ભવે કે એવી બાબત ભાગીદારી ચલાવતી વખતે ઉદ્ભવે તો એવે વખતે તમારે ફક્ત અને ફક્ત ભારતીય ભાગીદારી કાયદા અનુસાર એના નિયમો કે એની કલમો છે એ પ્રમાણે જ તમારે એ કાયદાની કલમો વાંચી અને આગળ વધવું પડે. જો તમે કરારનામામાં તમારી રીતે નિયમ બનાવી દીધા છે, તમારા પોતાના નિયમો કાયદાની મર્યાદામાં રહીને, મર્યાદાની બહાર નહીં, મર્યાદામાં રહીને જો નિયમો બનાવેલા છે તો એ નિયમો અનુસાર તમને ભાગીદારી ચલાવવા માટેનો પૂરેપૂરો અધિકાર છે. પરંતુ માનો કે તમે ધંધામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જે તમારા કરારનામાની કોઈ પણ વિગતમાં ક્યાંય રજૂ થયેલી નથી અથવા તો અગાઉથી નક્કી કરેલી નથી, તો એવે વખતે ફક્ત અને ફક્ત તમારે આ ભાગીદારી કાયદાના શરણે જવું પડે અને એના કાયદાની કલમો અનુસાર જ તમારી સમસ્યા, વિવાદ કે ઝઘડાનો અંત કે નિકાલ આવી શકે. તો કહેવાનો મતલબ ત્યાં એટલો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી કરારનામું કે ભાગીદારી ખતપત્ર એ પેઢીનો એવો બંધારણીય કે લેખિત દસ્તાવેજ છે કે જે અનુસાર આખી પેઢી કઈ રીતે ચલાવવી અને એમાં દરેક બાબતો કઈ રીતે હેન્ડલ કરવી એનો વિગતવાર તમારે પહેલેથી નિયમો બનાવી લેવા પડે અને એ નિયમ અનુસાર જ ભવિષ્યમાં પેઢી ચાલશે અને એ રીતે પેઢીને ચલાવવાની છે. તો અહીંયા આ છે ભાગીદારી કરારનામું, એની અંદર તમારે પહેલેથી જ દરેક વિગતો નક્કી કરી લેવાની છે. હવે આના પછીનો જે ટોપિક આવશે એ આપણા ભાગીદારો અને પેઢી વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય છે અને એને લગતા જે ખાતાઓ ખુલે છે એનો અભ્યાસ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.